વડોદરા જિલ્લાના લામણપુરા ગામમાં તોડફોડ અને ગ્રામજનોને ધમકાવવાના કેસને લઈને નવો વિવાદ સામે આવ્યો હતો। આ મામલે પોલીસે કાર્યવાહી કરીને કેટલાક તત્વોની ધરપકડ કરી હતી। જો કે ધરપકડના માત્ર 4 દિવસ બાદ જ આરોપી તરીકે ચર્ચામાં રહેલા કલ્પેશ દલસાણિયાને જિલ્લા ભાજપ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે। કાયદાકીય કાર્યવાહી વચ્ચે આરોપીને પક્ષમાં હોદ્દો આપવા માટે સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે। સમગ્ર ઘટનાને લઈને વડોદરા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે, જ્યારે આ મામલે ભાજપ તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે। आज साथे अपना संवाददाता अजरुद्दीन चौहान जोड़ाई गया है। जी अजरुद्दीन, जेवी रीते वडोदराना लामणापुरामां तोड़फोड़नी घटना सामे आवी छे, शुं छे समग्र विगत? जी बिल्कुल, बात करिए तो लामड़ापुरा गाममां थયેલી तोड़फोड़ અને ધમકી ઘટનાને લઈને નવો વિવાદ ઉભો થયો છે। ઘટનાના અનુસંધાનમાં ગ્રામજનોને ધમકાવનાર તત્વોની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ ધરપકડના માત્ર 4 દિવસમાં જ આરોપીને ભાજપમાં હોદ્દો આપવામાં આવતા ચર્ચા તેજ બની છે। જિલ્લા ભાજપ દ્વારા કલ્પેશ દલસાણિયાને જવાબદારી સોંપાતા અનેક સવાલો ઉભા થયા છે। કાયદાકીય કાર્યવાહી હોવા છતાં હોદ્દો આપતા સ્થાનિકોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મામલે વડોદરા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવામાં આવી રહી છે। ઘટનાને લઈને આગામી દિવસોમાં રાજકીય તેમજ સામાજિક સ્તરે ચર્ચા વધુ તેજ બને તેવી શક્યતા સેવાઈ રહી છે। જી અઝરુદ્દીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।